નમસ્કાર મિત્રો, હું સચિન પ્રજાપતિ આપ સૌનું આશાદીપ એજ્યુકેશનમાં સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 7ની અંદર ગણિતમાં પ્રકરણ સમમેય સંખ્યાઓ, બરાબર, પ્રકરણ નંબર 8 સમમેય સંખ્યાઓમાં આપણે સરવાળા જોઈશું. પણ મિત્રો, એના પહેલાં સમમેય સંખ્યા કોને કહેવાય એના વિશે થોડી ચર્ચા કરી લઈએ. તો સમમેય સંખ્યા એટલે શું? તો મિત્રો, સમમેય સંખ્યા એટલે એવી સંખ્યા કે જે સંખ્યાને આપણે અંશ અને છેદમાં દર્શાવી શકીએ. મતલબ કે જે સંખ્યાને અંશ અને છેદમાં એટલે મિત્રો શું લખાય છે? p ભાગ્યા q સ્વરૂપ. p એટલે અંશ અને q એટલે છેદ. p ભાગ્યા q સ્વરૂપે દર્શાવી શકાય તે સંખ્યાને શું કહેવાય? સમમેય સંખ્યા કહે છે. મિત્રો, પણ આમાં એક શરત છે. શું શરત છે? કે p જે અંશ અને q, p અને q એટલે અંશ અને છેદ એ પૂર્ણાંક હોવો જોઈએ અને q ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે કે છેદ 0 ના હોવો જોઈએ. આટલી શરત છે કે જે સંખ્યાને અંશ અને છેદમાં દર્શાવી શકાય, પરંતુ છેદ અને અંશ એટલે કે p અને q એ પૂર્ણાંક હોવો જોઈએ અને q ઇઝ નોટ ઇક્વલ ટુ 0, છેદ કોઈ દાડો 0 હોવો જોઈએ નહીં. ઉદાહરણ તરીકે મિત્રો, 2 સપ્તમાંશ, -5 અષ્ટમાંશ, -4 તૃતીયાંશ, પછી -2.4 પંચમાંશ અને 5/0 દર્શાવે નહીં. 5/0 ના આવે મિત્રો. કે શું કીધું છે? q એટલે છેદ. છેદ કોઈ દિવસ 0 હોવો જોઈએ નહીં. તો આ 5/0 શું આવે? સમમેય સંખ્યા નથી. આ બધી સમમેય સંખ્યા છે, પરંતુ આ સમમેય સંખ્યા નથી. મતલબ છેદમાં કોઈ દાડો 0 હોવો જોઈએ નહીં. ધારો કે હું લખું -7, તો -7 સમમેય કહેવાય? હા. કેમ? આને p ભાગ્યા q સ્વરૂપમાં દર્શાવી શકાય. કઈ રીતે? છેદમાં 1 તો લખાય ને, કશું નહીં તો -7/1 નું મૂલ્ય -7 જ થાય છે. તેથી આ પણ સમમેય સંખ્યા છે. ઓકે, તો સમમેય સંખ્યા વિશે તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે. તો હવે આપણે સરવાળા માટે સમમેય સંખ્યાઓ વિશે જોઈએ. ઓકે, ધ્યાન આપજો મિત્રો, એકદમ ઇઝી છે, મજા આવશે તમને. સમમેય સંખ્યાના આપણે સરવાળા જોઈએ, બરોબર? ઓકે, તો સમમેય સંખ્યાના સરવાળા જોઈએ. એમાં તમારે સ્વાધ્યાય 8.2 આપણે જોવાનું છે. સ્વાધ્યાય 8.2 સ્વાધ્યાય 8.2 નો પ્રશ્ન 1, જેમાં રકમ છે મિત્રો 5/4 પ્લસ કૌંસમાં -11/4 કૌંસ પૂરો. ઓકે મિત્રો, હવે ધ્યાનથી જુઓ. અહીંયા શું કરવાનું છે? આ સમમેય સંખ્યા છે, p ભાગ્યા q સ્વરૂપ છે, p ભાગ્યા q સ્વરૂપ છે. હવે એનો સરવાળો કરવાનો છે. હવે મિત્રો, સમમેય સંખ્યાનો સરવાળો કરવાનો હોય અથવા તો બાદબાકી કરવાની હોય, એક નિયમ યાદ રાખવાનો કે જ્યારે સમમેય સંખ્યાઓનો સરવાળો, અહીંયા સરવાળો છે, સરવાળો તો બાદબાકી કરવાની આવે, ત્યારે તમારે શું કરવાનું? પહેલાં એના છેદ જોવાના. છેદ સરખા કરવાના ના હોય તો, પરંતુ અહીંયા તો છેદ બંનેમાં 4 જ છે. છેદ સરખા હોય તો કોઈ ટેન્શન જ નથી, તો જરૂર નથી છેદ સરખા કરવાની. તો આપણે શું કરીશું મિત્રો? છેદ એક જ વાર લખીશું. છેદ સરખા હોય તો છેદ એક જ વાર લખવાનું. ઓકે, હવે 5 અંશમાં શું વધ્યું? 5 પ્લસ આ પ્લસ છે, આ માઇનસ છે મિત્રો. તો પ્લસ પછી કૌંસ છે. કૌંસનો મતલબ શું થાય? આપણે શીખી ગયા છીએ કે પ્લસ પછી કૌંસ. કૌંસનો મતલબ શું થાય? ગુણાકાર. એટલે કે પ્લસ અને પછી આ માઇનસ. તો પ્લસ ગુણ્યા માઇનસ શું થાય? માઇનસ થાય. એટલે અહીંયા કયું ચિહ્ન આવશે? માઇનસ ના 11. ઓકે, આ પ્લસ કૌંસ માઇનસ શું કર્યું? માઇનસ કર્યું. આ ખાસ ધ્યાન આપજો. હવે 5 માંથી 11 બાદ કરવાના મિત્રો. હવે આ માઇનસ છે અને અહીંયા શું છે? કશું નથી, એટલે પ્લસ છે. ચિહ્નો અલગ અલગ. ચિહ્નો અલગ અલગ હોય શું કરવાનું? બાદ બાકી. 11 માંથી 5 જાય તો કેટલા વધ્યા મિત્રો? 6. અને મોટી સંખ્યા આગળ માઇનસનું ચિહ્ન, તો -6/4. હવે મિત્રો, આના છેદ ઉડતા હોય તો છેદ ઉડાડો. તો આપણે જોઈએ છીએ કે 6 ના છેદ શું પડે? તો 2 તરી 6 થાય. અને આ માઇનસ પછી આ 2 દુ 4 થાય. તો 2 2 ઉડી ગયા. તો વધ્યું શું આપણા જોડે?
3 અને આ માઇનસ એટલે -3 અને છેદમાં 2. તો મિત્રો આ આપણો જવાબ છે એકદમ ઇઝી. આ જ ટાઈપનો આપણે બીજો દાખલો જોઈએ મિત્રો, ધ્યાનથી જોજો. બીજા દાખલાની રકમ કંઈક આવી છે. 5/3 વત્તા 3/5. ઓકે, ધ્યાનથી જુઓ. હવે આ એકદમ ઇઝી છે. શું કરીશું? સરવાળો. હવે એક સ્ટેપ યાદ કરો, મેં પહેલાં કીધું હતું. શું કરીશું? આપણે છેદ સરખા કરીશું. 3 અને 5 છેદ અલગ અલગ છે, તો છેદ સરખા કરવા માટે શું કરવું પડે? લસા લેવાનો મિત્રો. લસા તમે શીખી ગયા છો ધોરણ 6 ની અંદર, પરંતુ લસા લેવામાં પણ ધ્યાન રાખવાનું. અહીંયા તમે જુઓ, આ 3 છે અને આ 5 છે, બંને અવિભાજ્ય સંખ્યાઓ છે. તો બંને અવિભાજ્ય સંખ્યાનો લસા શું થાય? તો બંનેના ગુણાકાર જેટલો. એટલે કે 3 અને 5 નો લસા કેટલો થાય? તો 3 × 5 કેટલો? એટલે 15. તો 3 અને 5 નો લસા 15 થાય. અથવા તો તમે બીજી રીતે પણ કરી શકો છો. 3 નો ઘડિયો બોલો. 3 × 3 = 3 × 2 = 6, 3 × 3 = 9, 3 × 4 = 12 ને 3 × 5 = 15. ઓકે. અને હવે 5 નો ઘડિયો બોલો. 5 × 1 = 5, 5 × 2 = 10 ને 5 × 3 = 15. બંને ક્યાં ભેગા થયા? 3 × 5 = 15, 5 × 3 = 15. બંને 15 ભેગા થાય છે, એટલે લસા કેટલો થાય? 15. આ રીતે પણ ચાલે. ઓકે. તો 3 અને 5 નો લસા 15 થાય. તો આપણે શું કરીશું? આ 5/3 છે, તો અહીંયા 15 કરવાના ને અહીંયા 15 કરવાના, કારણ કે છેદ સરખા કરવા પડશે. લસા લઈને થાય. તો મારા 5/3 છે, તો 3 છે છેદમાં, એને 15 કરવા હોય તો શું કરવું પડે? 5 વડે ગુણવા પડે. તો ઉપર 5 વડે ગુણવાના, પછી આ પ્લસનું ચિહ્ન. હવે હું લખી દઉં. શું લખીશ? 3/5. હવે મિત્રો અહીંયા 5 છે, મારે કેટલા કરવાના? 15. તો કેટલા વડે ગુણું? 3 વડે. તો ઉપર પણ 3 વડે. તો પાયો 25 અથવા 5 × 5 = 25. 3 × 5 = 15 વત્તા 3 × 3 = 9, 5 × 3 = 15. હવે છેદ સરખા થઈ ગયા તો શું કરવાનું? અહીંયા કર્યું હતું એવું. છેદ સરખા હતા તો એકવાર લખ્યું હતું, તો અહીંયા પણ આપણે છેદ સરખા છે એટલે એકવાર લખવાનું. ઉપર અંશનો સરવાળો કરવાનો. 25 + 9. 25 + 9 કેટલા થાય મિત્રો? ફટાફટ જલ્દી કરો. 25 ના 9 કેટલા થાય? તો 25 ના 10 = 35, પણ એક ઓછો છે એટલે 34. તો 34 / 15. હવે 34 / 15 માં મિત્રો છેદ ઉડતા નથી, તો 34 / 15 આપણો શું છે? ફાઇનલ જવાબ છે. જોઈ લો મિત્રો, એકદમ ઇઝી છે. ઓકે મિત્રો, તો તમે જોયા પહેલા 2 દાખલા. હવે આપણે જોઈશું ત્રીજો દાખલો. ઓકે. તો ત્રીજા દાખલામાં શું છે મિત્રો એ જોઈએ આપણે. તો ત્રીજા દાખલા રકમ છે કે -9/10 પ્લસ 22/15. તો મિત્રો અહીંયા શું કરવાનું? ધ્યાનથી જુઓ તમે. કોઈ શું કરશું આપણે? અહીંયા પણ સરવાળો જ છે, પણ તમે મેં પહેલાં કીધું એમ છેદ જોવાના. છેદ અલગ અલગ છે, તો શું કરવાના? છેદ સરખા કરવાના, સમછેદી કરવાના. એટલે શું કરવું પડે? લસા લેવું પડે. 10 અને 15 નો લસા કેટલો થાય મિત્રો? તો જો તમને લસા આવડતો હોય ઠીક, ના આવડતો તો હું શીખવાડું. 10 અને 15 નો લસા આ રીતે લેવાનો. પહેલાં 2 વડે ભાગો તો 5, અને આ 2 વડે ભગાય ના 15, એટલે એમના એમ રહે. હવે પાછા 3 વડે ભાગ ચાલશે, 5 વડે નહીં ચાલે. પહેલાં 3 આવે. 3 × 5 = 15, 5 વડે, અને 5 વડે 5 એટલે 1 1. તો 2 × 3 = 6, 5 × 30. આ રીતે ના ફાવત બીજી રીત પણ છે. 10 નો ઘડિયો બોલવાનો. 10 × 1 = 10, 10 × 2 = 20, 10 × 3 = 30. 15 નો ઘડિયો બોલો. 15 × 1 = 15, 15 × 2 = 30. બંને ક્યાં ભેગા થયા? 10 × 3 = 30 ને 15 × 2 = 30. બંને 30 થઈ ગયા, તો લસા 30 થતો હોય. બંનેના ઘડિયામાં જે સરખી સંખ્યા આવે, 10 ના ઘડિયામાં એવી કઈ સંખ્યા છે, અને 15 ના ઘડિયામાં છે જે બંનેમાં સરખી આવે છે પહેલા, તો 10 × 3 = 30 ને 15 × 2 = 30, એટલે લસા 30 થાય. તો આપણે લખીએ 10 અને 15 નો લસા 30 થાય. મિત્રો આ લસા જે છે ને તમારે રફ કામો કરવાનો. ઓકે. હવે જુઓ, તો હું લખી દઉં -9/10 વત્તા 22/15. હવે તમે જુઓ શું કરીશું આપણે? આપણે શું કરવાનું છે મિત્રો? છેદમાં 30 લાવવાના આવે. તો 30 લાવવા માટે કેટલા વડે ગુણવા પડે? 10 × 3 = 30. તો અહીંયા પણ 3 વડે. અને અહીંયા મિત્રો 15 છે, તો 30 લાવવા માટે કેટલા કરવાના? 2 વડે ગુણવા પડે. તો ઉપર 2 વડે. તો 9 × 3 = 27, એટલે -27. 10 × 3 = 30 વત્તા 22 × 2 = 44 અને 15 × 2 = 30. ઓકે. છેદ સરખા થઈ ગયા એટલે એક જ વાર. તો હવે લખાય -27 વત્તા 44. ઓકે.
છેદ સરખા થાય એટલે એકવાર લખવાના, ઉપર અંશોનો સરવાળો કરવાનો. હવે જુઓ તમે મિત્રો, અહીંયા પ્લસ છે, અહીંયા માઇનસ છે, ચિહ્નો અલગ અલગ. ચિહ્નો અલગ અલગ હોય ત્યારે શું કરવાનું? બાદ બાકી. મોટામાંથી નાનું બાદ કરો. 44માંથી 27 બાદ કરો તમે તો 4માંથી 7 ના થાય 14, 14માંથી 7 જાય તો 7, અહીંયા 4 ના 3 થાય, 3માંથી 2 જાય એટલે 1, બરોબર. 17 વધ્યા તો આપણે શું લખીએ? 17 ભાગ્યા 30. અને મોટી સંખ્યા આગળ પ્લસનું ચિહ્ન છે એટલે પ્લસ તો કરવાની જરૂર નથી. આ મિત્રો આપણો ફાઇનલ આન્સર. ઓકે, છે એકદમ ઇઝી. ચલો એ જ રીતે હવે ચોથો જોઈએ. મિત્રો તમે પણ ટ્રાય કરો, સ્ટોપ વિડીયો કરીને ટ્રાય કરો, તમને આવડી જ જશે. ઓકે, જુઓ હવે -8 ભાગ્યા 19 વત્તા -2 ભાગ્યા 57. હવે તમે કહેશો સાહેબ અમને આવડી ગયો, અહીંયા પણ છેદ સરખા નથી, તો શું કરીશું? આપણે છેદ સરખા કરીશું. ઓકે, તો 19 અને 57નો લસા. તો મિત્રો અગેન ફરીથી 19નો ઘડિયો બોલો. 19 એકા 19, 19ના ઘડિયામાં આવે છે 19? હા, 19 એકા 19, 19 દુ 38, 19 તરી 57. તો 19ના ઘડિયામાં 57 આવે છે મિત્રો. એક જ ઘડિયામાં બંને સંખ્યાઓ આવે છે, તો મોટી સંખ્યા હોય એ સંખ્યાનો શું થાય? લસા. એટલે કે 19 અને 57નો લસા શું થાય? 57. અથવા તો તમે મિત્રો આ રીતે પણ ગણી શકો છો, લસા ના ફાવતો હોય તો. અને મેં કીધું એ રીતે પણ ગણી શકો છો, તમને જેમ અનુકૂળ આવે એમ. તો આપણે લખીએ 19 અને 57નો લસા કેટલો મળે? 57 મળે. મોટી સંખ્યા હોય ને એ જ આવે લસા મિત્રો. કેમ? કારણ કે બંને એક જ ઘડિયામાં આવે છે. 19 એકા 19 અને 19 તરી 57 એટલે. તો -8 ભાગ્યા 19 પ્લસ માઇનસ મિત્રો 2 ભાગ્યા 57. હવે શું કરીશું આપણે? શું કરવાનું મિત્રો? અહીંયા આપણે 57 કરવાના. 57 છે એટલે તો 19 તરી 57, તો ઉપર એ 57 3 વડે ગુણવાના. જેટલા નીચે ગુણો એટલા જ ઉપર ગુણવાના. હવે અહીંયા 57 છે તો મિત્રો આના તો કશું કરવાની જરૂર જ નહીં. આપણે 57 છેદમાં જોવું છે ને, અહીંયા તો શું? તો એને ગુણવાના નહીં. તો 8 તરી 24, પણ -24, કારણ કે માઇનસ ગુણ્યા પ્લસ એટલે માઇનસ થાય, એટલે 8 તરી 24, 19 તરી 57. હવે મિત્રો તમને પહેલાં મેં કીધું હતું પ્લસ કૌંસ માઇનસ કૌંસ એટલે ગુણાકાર. તો પ્લસ માઇનસ માઇનસ 2 ભાગ્યા 57. હવે જુઓ મિત્રો છેદ સરખા થઈ ગયા. છેદ સરખા થાય તો શું કરવાનું? એક જ વખત લખવાના. -24 -2. હવે મિત્રો અહીંયા જુઓ, અહીંયા ખાસ ધ્યાન આપજો. છેદ સરખા છે. છેદ સરખા હોય ત્યારે શું? સોરી, છેદ નહીં, ચિહ્નો સરખા છે. સોરી, મિસ્ટેક માં. ચિહ્નો સરખા છે. ચિહ્નો સરખા હોય ત્યારે શું કરવાનું? સરવાળો કરવાનો. 24 2 કેટલા થાય મિત્રો? 26 અને છેદમાં 57. પરંતુ મોટી સંખ્યા 24 છે અને 24 આગળ માઇનસનું ચિહ્ન છે એટલે -26 ભાગ્યા 57. 24 2 26, બંને ચિહ્નો સરખા એટલે સરવાળો. મોટી સંખ્યા આગળ માઇનસનું ચિહ્ન -26 ને એમને 57. ઓકે, એકદમ ઇઝી છે મિત્રો, જોઈ લો. પછી આપણે આગળ જોઈએ. ઓકે ઓકે મિત્રો, હવે જુઓ આપણે આવી ગયા છીએ 6થા નંબરનો દાખલો. મિત્રો એક વચ્ચે દાખલો મેં બાકી રાખ્યો છે, જાણી જોઈને એ તમારા હોમવર્કમાં ગણવાનો છે. ઓકે, આ બધા ગણા એના જેવો જે દાખલો છે. ચલો હવે જોઈએ. તો 6થા નંબરનો દાખલો શું કહે છે? -2/3 વત્તા 0. મિત્રો આ દાખલો એકદમ ઇઝી છે. ધોરણ 7માં તમે શરૂઆતમાં જ શીખી ગયા હતા. જ્યારે ધોરણ 7 ચાલુ થયું ત્યારે યાદ કરો તમે પૂર્ણાંક સંખ્યાઓમાં શું શીખ્યા હતા? તો કોઈ પણ સંખ્યાનો સરવાળો 0 સાથે થાય એટલે જવાબ એના એ જ સંખ્યા મળે. મતલબ શું? સરવાળા માટે શૂન્ય કેવો ઘટક છે? તટસ્થ ઘટક છે. આવું ભણી ગયા હતા આપણે. તો -2/3 નો વત્તાકાર 0 સાથે થશે, જવાબ શું મળે મિત્રો? -2/3 જ મળે. આપણો જવાબ છે ઇઝી. કારણ કે આપણે જાણીએ છીએ કે આપણે જો 1 + 0 હોય તો જવાબ શું મળે? આપણને 1 મળે. -2 + 0 હોય તો જવાબ શું મળે? આપણને -2 મળે. મતલબ કોઈ પણ સંખ્યાનો સરવાળો 0 સાથે થાય તો જવાબ એના એ જ સંખ્યા મળે. માટે મિત્રો આપણને -2/3 વત્તા 0નો જવાબ શું મળે છે? -2/3 છે ને? એકદમ ઇઝી દાખલો. હવે મિત્રો આ તમને જોઈને ભારે લાગતો છે. મિત્રો ભારે નથી, ચિંતા કરવાની જરૂર નથી. આપણે આ શીખી ગયા છીએ. આ શું કહેવાય? મિશ્ર અપૂર્ણાંક કહેવાય. મિશ્ર અપૂર્ણાંકને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીશું, મતલબ p/q સ્વરૂપમાં ફેરવીશું અને પછી સરવાળો કરીશું. જુઓ તમે હું કેવી રીતના ગણું છું. 2 તરી 6, 6 ને 7, પણ -7 અને ભાગ્યા 3 વત્તા 4 × 5 = 20, 20 ને 3 = 23, 23 ભાગ્યા 5. થઈ ગયું મિત્રો? અગાઉ કરતા હતા આપણે એવું. તો હવે શું કરીશું?
છેદ જુઓ, છેદ સરખા નથી તો શું કરવાનું? છેદ સરખા કરવાના. 3 અને 5નો લસા મિત્રો આગળ પણ આપણે જોઈ ગયા. તો 3નો ઘડિયો બોલો, 3 એકા 3, 3 દુ 6, 3 3 9 ને 3 ચોક 12, 3 પંચા 15. તો 15 આયા, 3 પંચા 15. હવે 5નો ઘડિયો લો, 5 એકા 5, 5 દુ 10, 5 તરી 15. તો 5 તરી 15. બંને 5ના ઘડિયામાં 15 આયા અને 3ના ઘડિયામાં 15 આયા. તો બંનેનો જવાબ એક જ્યાં મળે એનો શું હોય? લસા હોય. તો 3 અને 5નો લસા શું થશે? 15 થશે. 3 અને 5નો લસા 15 મળે. અને મિત્રો ના આવડે તો તમે લસા શોધી પણ એ રીતે ગણી શકો છો, બરોબર? કોઈ ટેન્શન નથી એમાં. ચલો, તો લસા 15 મળે છે એનો મતલબ શું? છેદમાં આપણે 15 કરવા પડશે. તો -7/3 એમને એમ મૂકી દો, થોડી જગ્યા રાખો, પછી વત્તા 23/5 એમને એમ મૂકી દો. ચલો, 3ના મિત્રો હું કેટલા વડે ગુણું? 5 વડે ગુણું ત્યારે મને 15 મળે. તો 7ના પણ મારે 5 વડે ગુણું. આપણે જેટલું છેદમાં ગુણો એટલું જ અંશમાં ગુણવાનું. એ જ રીતે 5ના હવે 15 કરવા છે તો 3 વડે ગુણું, તો ઉપર પણ 3 વડે ગુણવાના. ઓકે, 7 પંચા કેટલા થાય? -35 મિત્રો, માઇનસ લખવાનું. 3 પંચા 15 વત્તા 23 તરી કેટલા થાય? 69 અને 5 તરી 15. હવે જુઓ મિત્રો, છેદ સરખા થઈ ગયા તો એક જ વાર લખવાના. આ -35 ના વત્તા 69. હવે બંને શું છે મિત્રો? તો જુઓ, એક માઇનસ છે અને એક પ્લસ છે. ચિહ્નો અલગ અલગ છે. ચિહ્નો અલગ અલગ જ શું કરવાનું? બાદ બાકી. 69માંથી 35 બાદ કરો. 9માંથી 5 જાય તો 4, 6માંથી 3 જાય તો 3. પરંતુ મોટી સંખ્યા કે પ્લસનું ચિહ્ન છે એટલે જવાબ શું આવશે? પ્લસ જ આવશે. આપણો 34/15. તો મિત્રો આ શું છે? આપણો ફાઇનલ આન્સર. મિત્રો એકદમ ઇઝી. ઓકે, જો તમને આ વિડીયો ગમ્યો હોય મિત્રો, અને જો મેં દાખલા ગણાય તમને આવડી ગયા હોય તો એકવાર લાઈક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો. ઓકે મિત્રો, અને જો તમારી કોમેન્ટ સારો લાગે તો કોમેન્ટ આપજો, જેથી મને આગળના વિડીયો બાદબાકીના, ગુણાકારના, ભાગાકારના બનાવી શકું. ઓકે મિત્રો. હા, હવે હું તમને એક હોમવર્કમાં દાખલો આપવાનો હતો. મેં કીધું હતું કંઈક મેં જાણી જોઈને બાકી રાખ્યો છે. કયા નંબરનો દાખલો છે મિત્રો? 4 નંબરનો દાખલો. તે તમારે જાતે ગણવાનો છે. લખી લો, -3/-11 વત્તા 5/9. આ જાતે મિત્રો દાખલો ગણજો અને જે જવાબ આવે કોમેન્ટમાં લખજો. ઓકે મિત્રો, થેન્ક યુ.